आज बाबूलाल हमको ले जाने वाला है होटल पे। શું કહેવાય બનો હે મમ્મી ની બધે સવારમાં ઉઠી ગયો કે આનો વિડિયો જે અપલોડ કેમ નથી થયો। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે છે રવિવાર, એટલે આપણે છીએ આજે ઘરે। અને જો કે 10 વાગી ગયા છે ને આપણું મોર્નિંગ થઈ ગયું છે। અને બસ સવારમાં આપણે તમને ખબર જ છે આપણે ડાયમંડ નો બિઝનેસ ચાલુ થઈ ગયો છે। એટલે ડાયમંડ નું કામ ચાલુ, બરાબર સીમા ભાભી? અને મમ્મી એના ચશ્મા બસમાં લગાવી મસ્ત મજાના ડાયમંડ નું કામ કરે છે, બરાબર ને? બરાબર। હા। અને આપણે તો જો કે સવારનો નાસ્તો કર્યો જ નથી અને કરવાનો થતોય નથી, કેમ કે હવે ડાયરેક્ટ બપોરે, બરાબર ને મમ્મી? બરાબર, એક દી તો બંધ રાખવું પડે। હા અને આજે આપણે રવિવાર છે એટલે પહેલા તો આપણું પહેલું કામ છે આપણે વાળ બાળ કપાવવાનું, દાઢી વાઢી સેટ કરી આવી અને પછી વિચારી, બરોબર? તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ। ગાઈસ, આપણે વાળ બાળ કપાવીને મસ્ત મજાના નાઈ લીધું છે ને હવે તૈયાર થઈ ગયા છે। અને આપણા ઘરે મહેમાન આવી ગયા છે, ભાણુભા। શું કે ભાણુભા? મોજમાં ને? હા, તો આજે આવ્યા એમ ને આ બાજુ? હા, એવું હે? હાલો તો એનું ભેગો તોડાવતા જ આવી। હા, જય ગિરનારી। અને જયરાજ આવી ગયો છે। શું કે જયરાજ? મજામાં ને? તબિયત પાણી કેવા? હારા જોઈ ને, આવા વેપારો ખાવી હોય તો, બરાબર ને? અને બનવું તો અમારા વિડીયોમાં આવું નથી, આવું હે વિડીયોમાં? હે હવે આ પાડે મમ્મી, આ વિડીયોમાં આવું હે તારે? આવું હે તો કાગળિયા ખાસ કાગળિયા ખાસ કેક ખાવો હે? કેક ખાવો હે? હા, આમ કરી દો। ઓહો, ને હવે આપણે જવાનું છે ગામમાં મોબાઈલ બતાવવા, બરાબર ને? હા, તો કાંઈ વાંધો ના, હાલો મોબાઈલમાં એવું એમાં રિપેરિંગ કરાવ્યું તો લોક ખુલતો નથી, એટલે અમે જઈ હવે જે મોબાઈલ લીધો એની પાસે જવાનું છે અને કહેવાનું ભાઈ આનું કંઈક કરી દો, નકર હવે મેળ નહીં આવે। તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ। ભાટકવા, બરાબર? બરાબર। હા, ગાડી ફસાઈ ગઈ છે। હા, ગાડી અમારી હલવાઈ ગઈ છે। અને આજ વખતે આપણા બ્લોગમાં શકલીનભાઈ આવે। શું કે શકલીનભાઈ? क्या तो कम है, मजा नहीं आ रहा है, धूप कम है। बाबूलाल अभी खाना खिलाने ले जाएगा तो मजा आएगा। हाँ, आज बाबूलाल हमको ले जाने वाला है होटल पे, बराबर ना? क्योंकि बाबूलाल को पगार मिला है ज्यादा, 40 रुपये में। और हम आए थे इस तरफ घूमने के लिए। हमारे मोबाइल में थोड़ा प्रॉब्लम, इस भाई को आईफोन लेना है तो आईफोन देखने आए थे, बराबर ना? આ જો અત્યારે એને ખેલ કર્યા છે, તમે જોઈ શકો। જે પોઝિશને પહોંચો ને ત્યાં પહોંચી ના આવીગા। तो चलो अब हम जाएंगे बाबूलाल खाना खिलाने वाले होटल पे, तो हम जाने वाले होटल पे सीधा, बराबर सकलन भाई? आज पूरा बाबूलाल का कार्य कर देना का, हाँ भरपूर मात्रा में अनलिमिटेड खाने का है, बराबर बाबू? तो चलो अब खाना खाने जाते हैं, क्योंकि बज गया है 1:30। अब हम जाएंगे खाना खाने के लिए। वहाँ पहुँच कर हम फिर से आएंगे। हाँ, वहाँ पे पहुँच के वापस हम आज पूरा दिन घूमने का ही है, और हमारा भाणु भाभी साथ में है, बराबर ने? बराबर। कौन थी तुम्हारा मोबाइल नो? બીજે ભાવ સેન્ટર માં કોને કેવું આ ત્રણ જગ્યાએ મોબાઈલ ફેરવો ક્યાં જાય લાગે તો તીર નક જય રામા પી મોરો। તો ચાલો હવે જમી આવી, તમને હોટલ બતાવી, બન્યા રહેજો બ્લોગમાં। બોલો કાઈ બાબુ? હા, ખુદ તો હે ખુદ તો બોલ। वही गौतम के हूँ तो आयो नहीं, આવી ગયા।
ગાઈસ આપણે આજે આખો દી રખડી ને હવે સાંજ પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવ્યા અને આપણે થોડી ઘણી ભૂખ જેવું લાગ્યું છે એટલે આપણે લઈ આવ્યા છીએ વડાપાવ અને આજે આખો દી અમે રેખડા જ છીએ બરાબર ને મમ્મી બપોરે જમવા આવ્યા નથી હા અને આ બાજુ પપ્પા બેસી ગયા છે શું કે કેવો ગયો રવિવાર બેઠા અને આ બાજુ આપણે બંને બે ઝાડુ પાડે છે શું હે ભાઈ તારે શું હે ફોન આવ્યો હા હાલો અને ચાલો હવે આપણે નાસ્તો કરી રહી પછી મળીશું નિરાતે કાંટીની આપણે કરી નાખ્યો છે નાસ્તો કમ્પ્લીટ અને હવે અમારી બનુબેન નાસ્તો એનો કરે છે તો બનુબેન શું નાસ્તો કરો છો આ શું કહેવાય બનુ હે પોપકોર્ન હા આ બનુબેન પોપકોર્ન આને કહે છે બરોબર છે અને બનુબેન ખાઈ રહ્યા છે પોપકોર્ન બરાબર ને તમારે વડાપાવ નથી ખાવા વડાપાવ ખાવા છે વડાપાવ ખાવા હા અને અમે વડાપાવ ખાઈ લીધા છે ને હવે મારા મમ્મી વડાપાવ ખાય છે એ ફોનમાં હાથ કરતા લેફ્ટ થઈ ગયા છે ને મારા મમ્મી ખાઈ રહ્યા છે વડાપાવ અને હવે અમે બનો આરે વાતો કરી છે અને પછી અમે ક્યાંક બહાર ફરવા જાશું તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ ઘણા ટાઈમ પછી મારા મોટા બેન એવા આરતીબેન નો ફોન આવી ગયો છે અને ઘણા ટાઈમ પછી આવ્યો છે અને મમ્મી કરી રહ્યા છે વાત અને આરતીબેન નો ઘણા ટાઈમ પછી આવ્યો અને હજી કલાક પૂરી થઈ નથી 7 વાગે ફોન આવ્યો ને 7:30 થઈ એટલે હજી અડધી કલાક છે એટલે અડધી કલાક હજી ફોનમાં વાત હાલશે તો આરતીબેન કઈ કહેવા માંગો આરતીબેન એવું હે હા તબિયત પાણી કેવા હા તો ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છીએ રાજકોટ ફરવા માટે અને આપણે બેનભાઈ જઈ રહ્યા છીએ અને આજે મહેમાન આવે છે તો મહેમાન માટે કાલ લેવા જવાની છે બરોબર ને જયભાઈ કાલ લેવા જઈ રહ્યા છીએ મહેમાન આવે છે બહુ દૂરથી એટલે એના માટે અમારે કાલ લેવા જવાની છે કાલ લઈ આવીએ અને ગામમાં થોડીક વાર રખડી આવી તો આપણે જમવાનો ટાઈમ થઈ જાય કાંઈ વાંધો નહીં બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ next day. ફાઇનલી મિત્રો હજી આપણે કાલનો બ્લોગ એન્ડ નથી કર્યો અને આજે સોમવાર થઈ ગયું અને સોમવારની સાંજ પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ કામેથી ઘરે નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જમવાનું તૈયાર થઈ ગઈ છે હવે થોડીક વારમાં આપણે જમી લેશું અને કાલે આપણે બ્લોગ એન્ડ નહોતો કર્યો એનું પાછળ કંઈક કારણ હતું કેમ કે આપણે થોડાક કામમાં બીજી થઈ ગયા હતા અને મમ્મીની બધા સવારમાં ઉઠી જોયો કે આનો વિડીયો જે અપલોડ કેમ નથી થયો તો આપણે થોડા કામમાં હતા એટલે મમ્મીને એને કીધું કે જે આપણે વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે અને મેં કીધું આજે સોમવાર થઈ ગયો છે તો આજની 1-2 પણ ક્લિપ લઈ લે એટલે વિડીયો થોડો મોટો થાય તો મજા આવશે અને બસ હમણાં થોડીક વારમાં આપણે એન્ડ કરી નાખી જમી લઈએ મસ્તીનું પછી આપણે નિરાતે એન્ડ કરશી તો કાંઈ વાંધો નહીં બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ ફાઇનલી ગાઈસ આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને આજે થોડુંક આપણી તબિયત થોડીક એવું લાગે છે કે ખરાબ થવાની કેમ કે શરદીનું એવું થઈ ગયું શરદી જેવું થઈ જશે એવું લાગે સવારે સાચી તો ખબર પડે એટલે કાંઈ વાંધો નહીં આપણે આ બ્લોગનો એન્ડ કરી નાખી તો આ બ્લોગ તમને ગમ્યો જ હશે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જવા